વીએસ હોસ્પિટલના ખાનગીકરણ સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કરી રહી છે। તમે જોઈ રહ્યા છો કે આજે ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ છે તે શાહપુરમાં કાળા પતંગ ચગાવી અને વિરોધ કરી રહ્યા છે। કાળા પતંગ ઉપર વીએસ બચાવોના સ્ટીકરો લગાવી અને ધારાસભ્યો છે તે પેચ કાપી રહ્યા છે। ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, દિનેશ શર્મા સહિતના જે નેતાઓ છે તે તમામ નેતાઓ કાળા પતંગ ચગાવી અને સત્તાધીશોની જે જૂની વીએસ હોસ્પિટલ છે તે ચાલુ રાખવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। આપણે ધારાસભ્યો સાથે વાતચીત કરીશું। ઇમરાનભાઈ, કાળા પતંગ ચગાવીને વિરોધ કરી રહ્યા છો, આગામી શું કાર્યક્રમ રહેશે? આજે ઉત્તરાયણના દિવસે વીએસ હોસ્પિટલને બચાવવા માટે અમારા તરફથી આજે કાળા પતંગ ચડાવીને જે અમે વિરોધ કરી રહ્યા છીએ, આ વિરોધ એના માટે છે કે વીએસ હોસ્પિટલને બચાવવા માટે છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી વીએસ હોસ્પિટલ માટે અમે જે લડત ચલાવી રહ્યા છે, જે આંદોલન કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકો ખાલી અમીર લોકોની પાર્ટી છે, ગરીબોની કોઈ વાત સાંભળતી નથી। છેલ્લા 10 આંદોલન અમે કર્યા, પરંતુ આજ સુધી ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ વાતમાં સંમત થતા નથી। આજના દિવસે અમે કાલા પતંગ ચડાવવાના છે અને આવનારા દિવસોના અંદર જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી, નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવવાના છે ત્યારે અમે કાળા ફુગ્ગા ઉડાવીને એનો વિરોધ કરીશું। અમને 10 રૂપિયાના અંદર જે સારવાર વીએસ હોસ્પિટલના અંદર મળતી હતી એ સારવાર મળે એવી અમારી છે। અમે નવી હોસ્પિટલનો કોઈ વિરોધ નથી કરી રહ્યા। બિલકુલ શશિકાંતભાઈ, આજે કાળા પતંગ ચગાવીને વિરોધ છે, આગામી 17 તારીખે નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન પીએમ કરશે, શું કેવી રીતનો કાર્યક્રમ રહેશે? આજે 48 વોટની અંદર આ બ્લેક પતંગ એક મેસેજ આપીએ છીએ કે તમે અમારી માગણીને સ્વીકારીને જે આગળનું કાર્યવાહી કરવાના જઈ રહ્યા છો। અમને ખબર છે કે વીએસ હોસ્પિટલનું આગળના દિવસોમાં શું થવાનું છે, એની અમને બહુ ચિંતા છે, એના માટે આ વિરોધ કર્યા છે। તમે 500 બેડ ચાલુ રાખશો, ધીરે ધીરે એ પણ બંધ થઈ જશે અને આગળ ખાનગીકરણ થઈ જવાનું જે વાત પાકી છે, એટલે અમે એનો વિરોધ કર્યા છે।